Namaste, good evening friends. You all are welcome to Ahmedabad Management Association for today's lecture. Today's lecture is going to be addressed by Amit Bhai Wasawa, who is going to talk on cybercrime awareness and prevention. Shri Amit Wasawa, IPS officer of 2016 batch, holds a computer engineering degree from MS University, Baroda, and also holds MBA from IIM Lucknow. Mr. Wasawa was previously Danix officer and Indian Revenue Service Custom and GST. He is a DCP Cybercrime Branch Ahmedabad, an ethical hacker as well as cyber security enthusiast. Apart from police officer, I must say that he's a very concerned police officer and very fine human being. I welcome Amit Bhai to Ahmedabad Management Association and request you to address the people. Good evening, respected members of AMA. It brings me a great pride to be here amongst you, to be speaking, because most of the time I have been on this side of the stage. So my work has given me an opportunity to learn about a specific topic. That's why I'm here. Otherwise, I know the kind of experience the August gathering here has. So, cybercrime, everyone knows it is increasing day by day. So, it is very important કે આપણે બધા સમજીએ કે cybercrime શું છે, કેવી રીતે એનાથી બચવું છે, right? So, Cyber Safe program was one initiative by Ahmedabad Cybercrime Branch, and it was inaugurated by Honorable Chief Minister Sir, and it had collaboration between Home Ministry, that is the Police Department, as well as the Education Department. So a lot of activities were planned, and since then we have been to more than 100 schools and many colleges, and have such programs delivered to many associations and institutes. તો સાયબર ક્રાઇમ મુખ્ય રીતે જોઈએ તો ત્રણ ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ઇઝ ધ સાયબર ફ્રોડ. સાયબર ફ્રોડ ઇઝ ધ કાઇન્ડ ઓફ સાયબર ક્રાઇમ જેમાં આપણા પૈસા જતા રહે. આપણે બધાએ સાંભળ્યું હશે OTP લઈ લીધો ને પૈસા નીકળી ગયા, તો દેટ સોર્ટ ઓફ ક્રાઇમ. સેકન્ડ ઇઝ સોશિયલ મીડિયા બુલિંગ. આમાં સોશિયલ મીડિયા પર હેરાનગતિ થતી હોય, એન્ડ અનફોર્ચ્યુનેટલી મોસ્ટ ઓફ ધ વિક્ટિમ્સ આર ગર્લ્સ એન્ડ વિમેન. And the third type is unauthorized access or hacking. So types of cyber fraud. સૌથી વધારે થતું cyber fraud is no longer by asking your OTP. આમાંથી કયું સૌથી વધારે cyber fraud થતું હશે? Anyone can guess? Google search helpline number. Exactly, right? Second is job fraud. Okay, so I'll just share you કે સૌથી વધારે થનારો ફ્રોડ એ ગૂગલ ઉપર સર્ચ કરવાથી થાય છે. કેન યુ ઇમેજિન? ગૂગલ એ આપણા ઇન્ટરનેટનું ગેટવે બની ગયું છે. કશું પણ વસ્તુ સર્ચ કરવું હોય તો આપણે ગૂગલ ઉપર જઈએ. તો વિક્ટિમ્સને માની લો મેં પેટીએમ અકાઉન્ટમાંથી મારા અકાઉન્ટમાંથી જોશી સાહેબને કંઈ ટ્રાન્સફર કર્યું, પણ એ એમને મળ્યું નહીં અને મારા પૈસા કપાઈ ગયા, તો આઈ વિલ બી કન્સર્ન્ડ. તો મારે પેટીએમના હેલ્પલાઇન પર વાત કરવી હોય, બટ આઈ ડોન્ટ નો કે હેલ્પલાઇન નંબર શું છે, તો હું ગૂગલ ઉપર જઈશ અને ગૂગલ ઉપર સર્ચ કરીશ. અનફોર્ચ્યુનેટલી સાયબર ક્રિમિનલ્સને આ વાત ખબર છે, તો એ લોકો શું કરે છે, ગૂગલ સર્ચમાં એ રીતે પોતાનું એડવર્ટિઝમેન્ટ સેટ કરે છે. ગૂગલ એક્સેપ્ટ્સ પેડ એડવર્ટિઝમેન્ટ એન્ડ ધેટ આર શોડ બિફોર ધ ગૂગલ સર્ચ સ્ટાર્ટ્સ. એટલે ગૂગલ સર્ચનું રિઝલ્ટ આવે એના પહેલાં તો એડવર્ટિઝમેન્ટ એમને દેખાડવું પડે. ગૂગલ પણ એક કંપની છે, ઇટ હેઝ ટુ અર્ન, રાઈટ? તો આ લોકો એ રીતે એડવર્ટિઝમેન્ટ કરે કે વી આર ધ પેટીએમ હેલ્પલાઇન નંબર. એટલે વિક્ટિમને ક્રિમિનલ્સ કોલ નથી કરતા, વિક્ટિમ પોતે ક્રિમિનલ્સને કોલ કરીને પોતાની રજૂઆત કરે છે, એન્ડ હેન્સ he or she is more trusting that person.
અને પછી તો જે માંગે એ આપી દે. કોઈ આપણાને કોલ કરીને ઓટીપી માંગે તો ના આપીએ આપણે, પણ આપણે જેને સામેથી કોલ કર્યો એને આપી દઈએ. સો દેટ ઇઝ ધ ડિફરન્સ, રાઈટ. સેકન્ડ ઇઝ સેક્સટોર્શન. મોસ્ટલી હેપન્સ ટુ મેલ્સ, રાઈટ. અને એમાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ થાય કોઈ સુંદર મહિલા જોડે, મોસ્ટલી ફોરેનર્સ જ હોય, રાઈટ. અને પછી વિડીયો કોલ આવે અને દેટ વિડીયો કોલમાં સામે કોઈ લેડી ન્યૂડ અને ઓબ્સીન હરકતો કરતી હોય, નોટ નોઈંગ દેટ દેર ઇઝ નો સચ ગર્લ એટ ઓલ. એ સામે જે દેખાય છે એ પણ એક વિડીયો જ છે, રાઈટ. પણ એને જોઈને જે વિક્ટિમ હોય છે એ પણ કોઈક અભદ્ર કંઈક કામ કરે તો દેટ સ્ક્રીન ઇઝ રેકોર્ડેડ. અને પછી વર્સ્ટ ફોર્મ ઓફ હરેસમેન્ટ અને એક્સટોર્શન વિચ વી કોલ સેક્સટોર્શન ઇટ સ્ટાર્ટ્સ, રાઈટ. તો આઈ એમ કીપિંગ એવરીથિંગ ઓપન બિકોઝ આપણી સોસાયટી એમ પણ બહુ ક્લોઝ છે, એમ પણ આપણે ઘણું બધું ચર્ચા નથી કરતા. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓપન અપ એન્ડ ટોક અબાઉટ એવરીથિંગ, રાઈટ. પછી ફ્રેન્ડ ઇન નીડ ફ્રોડ. આ તો બધાએ જ એક્સપિરિયન્સ કર્યું હશે. આઈ એમ શ્યોર કે કોઈને કોઈ ફ્રેન્ડનું ફેસબુક અકાઉન્ટ હેક ના થાય એના જેવું નવું બને અને પછી આપણાને કે ભાઈ મારે પૈસાની જરૂરિયાત છે, રાઈટ. એવું થયું છે બધા જોડે, રાઈટ. તો એ ટાઈપના પણ ફ્રોડ થાય બેંકનું ઇમ્પર્સોનેશન કરીને. પછી કેવાયસી અપડેટ નહીં કરો તો તમારું કાર્ડ બંધ થઈ જશે. અથવા યસ, actually SBI would never send such SMS. તો હા હા, તો એ ધીઝ આર સાયબર ક્રિમિનલ ગેંગ્સ ઓનલી. જે લોકો ડેલીના બહુ બધા એવા એસએમએસીસ લાખો લોકોને જતા હોય છે. આઈ એમ શ્યોર હમણાં પણ તમે જો પોતપોતાના ફોન ખોલશો ને તો કેવાયસી અપડેટ કરવાનો મેસેજ અથવા પાર્ટ ટાઈમ જોબનો મેસેજ એ તો આવ્યો જ હશે. ઘર બેઠે કમાઓ, રાઈટ. કોરોનાનું ઇન્વેન્શન છે સાયબર ક્રિમિનલ્સનું, ઘર બેઠે કમાઓ, બરાબર, અને ઘર બેઠે પૈસે ગુમાવો, રાઈટ. તો ગિફ્ટ ફ્રોડ. અચ્છા, ગિફ્ટ ફ્રોડ. અચ્છા, આઈ થિંક આઈ હેવ ડિસ્ક્રાઇબ્ડ સમ ફ્રોડ્સ ઇન ડિટેલ. ઓકે, ગૂગલ સર્ચ ફોર સેક્સટોર્શન, કેવાયસી અપડેશન. ઓકે, OLX એન્ડ શોપિંગ ફ્રોડ, રાઈટ. આમાં શું કરે, આપણે બાઇક વેચવા કાઢી હોય OLX ઉપર અને આપણાને સામેથી કોલ આવે કે હું આર્મીમાંથી બોલું છું, અહીંયા કેન્ટોનમેન્ટમાં મારું એ છે, તો મને તમારું બાઇક ગમી ગયું છે અને મારે ખરીદવું છે. હું એક QR કોડ મોકલું છું, એ સ્કેન કરો તો તમને હું આ 40,000 જે તમે માંગ્યા છે હું આપી દઉં. આમાં ભૂલ ક્યાં થઈ વિક્ટિમથી? QR કોડ એ સ્કેન કરે જેને પૈસા આપવા હોય, ના કે જેને પૈસા એક્સેપ્ટ કરવા હોય, રાઈટ. તો QR કોડની સિસ્ટમ એવી છે યુપીઆઈની કે આઈ કેન આસ્ક ફોર મની ઓલ્સો, અને એ QR કોડ એઝ અ રિક્વેસ્ટ પણ હું મોકલી શકું, રાઈટ. તો અને આમાં હર વખતે આર્મીનું જ નામ દે બિકોઝ એવરીવન રિસ્પેક્ટ્સ આર્મી. એવરીવન અન્ડરસ્ટેન્ડ્સ કે આર્મી પીપલની લોંગ પોસ્ટિંગ થઈ હોય, બીજા ઘરથી દૂર રહેતા હોય. મેજિક બ્રિક ઉપર તમે એડવર્ટિઝમેન્ટ આપીને જુઓ, તમને આર્મીવાળા બનીને કોલ કરશે જ કરશે કે મારી ટ્રાન્સફર થઈ જાય, મારે ફેમિલી લાવવાનું છે, જલ્દી કરો, રાઈટ. કે મારે પૈસા આપવાના છે, જલ્દી એક્સેપ્ટ કરો. અને જલ્દીમાં આપણું ફ્રોડ થઈ જાય, રાઈટ. તો અને આર્મીના ઇઝ ઇન્ટરનેટ અવેલેબલ હિયર? ઓકે. તો આર્મીના તો આપણને એવું થાય કે આર્મીનું મોકલ્યું છે તો સાચું જ હશે, રાઈટ. હાલો, તમને આજે ફ્રોડ ચાલુ કરવું હોય તો આટલા બધા છે જ અવેલેબલ ગૂગલ ઉપર. આઈ એમ નોટ એન્કરેજિંગ દેટ, બરાબર. મારે જ પકડવા આવવું પડશે તમને, એટલે પ્લીઝ મહેનત ના વધારતા, પણ સચ ઇઝ ધ કેસ. તો આપણે રેપ્યુટેડ વેબસાઇટ ઉપરથી જ બધી વસ્તુ ટ્રાન્ઝેક્ટ કરવી અને QR કોડ સ્કેનિંગ ને એ બધા પર ખાસ ધ્યાન રાખવું અને ઓલવેઝ બી ડિસ્ટ્રસ્ટફુલ. અનફોર્ચ્યુનેટલી આજના જમાનામાં મારે એવું કહેવું પડે છે કે ડિસ્ટ્રસ્ટફુલનેસ ઇઝ અ વર્ચ્યુ, રાઈટ. ગિફ્ટ ફ્રોડ.
હવે આપણે થોડા ઇલોબરેટ ફ્રોડમાં આવીએ. આમાં એક ઓનલાઈન ફ્રેન્ડ બને, બરાબર. એ ફ્રેન્ડ હંમેશા ફોરેનર જ હોય અને હંમેશા હી ઓર શી ઇઝ વેરી રિચ અને તમારી જોડે ફ્રેન્ડશિપ ચાલુ થાય અને ફ્રેન્ડશિપ એટલી વધી જાય કે તમારા માટે ગિફ્ટ મોકલવાનું કે અને તમે ના પાડો, ના નથી જોઈતું, પણ મનમાં એવું હોય કે મોકલે તો સારું, બરાબર. અને ગિફ્ટ કેવી પાછી? લેપટોપ્સ, મોબાઈલ, વોચીસ, જ્વેલરી અને હાર્ડ કેશ, બરાબર. તમને એ બધા ફોટો દેખાડે, એક બોક્સમાં મૂકેલા દેખાડે, એને પેક કરતું દેખાડે અને કે મેં આ મોકલી દીધું અને તમે રાહ જુઓ આવશે અને પછી તમને કોલ આવે કસ્ટમ ઓફિસરનો, કે છે કે તમારી જે ગિફ્ટ આવી છે એની વેલ્યુ જ 1 કરોડ થાય છે, તમારે 20% ટેક્સ ભરવું પડશે, તો અમે આ રિલીઝ કરીશું. એર કાર્ગો અમદાવાદમાં આવીને લઈ જજો. તો આપણે વિચારીએ 1 કરોડની ગિફ્ટ છે, કશેથી ભેગું કરીને 20 લાખ ભરી દઈએ તો એ ભરી દે, પછી એમને મળે ગિફ્ટ. બીજો એક કોલ આવે. કોનો કોલ આવે? ઇન્કમ ટેક્સથી કોલ આવે કે આ તમારી 1 કરોડની ગિફ્ટ આવી છે, ઇન્કમ ટેક્સમાં તમારું આટલું બને છે, તમે ભરશો કે તમને ઘરે તમારા ત્યાં પોલીસ મોકલીએ? એવું કરીને હજુ ફ્રોડ થાય અને આપણાને હસવું લાગે છે. અ લેડી ઓફ 67 year old, she gave away 67 lakh rupees. જેટલી એની એજ હતી એટલા લાખ રૂપિયા એને ગિફ્ટ ફ્રોડમાં આપી દીધા. નહીં, ઇટ ઇઝ ફાઇન. સો અને ગિફ્ટ ફ્રોડનું વર્સ્ટ ફોર્મ, બરાબર, આઈ ટેલ યુ વર્સ્ટ ફોર્મ ઓફ ગિફ્ટ ફ્રોડ. એમાં ઘરની એક દીકરી હોય જેના લગ્ન ના થતા હોય, બરાબર, તો એને એક ઓનલાઈન પ્રોફાઇલ પસંદ કરે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને ત્યાં XYZ બેંકમાં જબરજસ્ત નોકરી, એ તમારી દીકરીને પસંદ કરી લે અને પછી ઘરવાળા જોડે વાત કરે, નાની મોટી ચોકલેટ વોકલેટ મોકલે, હા, એવું નથી, સારી ક્વોલિટીની. અને પછી ઘરવાળા બધા ખુશ કે અને પછી એ કે જમાઈ રાજા કહેશે કે હું આવું છું અને બધા માટે ગિફ્ટ લાવું છું, બરાબર. આંટી માટે હું જ્વેલરી લાવું છું, અંકલ માટે વોચ લાવું છું, શાળા માટે આ લાવું છું, એવું બધું કરીને ગિફ્ટ લઈને આવી રહ્યા હોય અને પછી પાછું અગેન કસ્ટમમાંથી કોલ આવે કે આમને અમે અરેસ્ટ કર્યા છે કારણ કે એ જે વેલ્યુ લાયા છે ગિફ્ટની એ આ 1.5 કરોડ રૂપિયા થાય છે, તો એને ટેક્સ ભરવું પડશે, બાકી અમે આને છોડીશું નહીં, હી વિલ ગો ટુ જેલ. હવે થવાવાળા જમાઈ માટે કોઈ કશું પણ કરી નાખે, right? So that is the worst form of gift fraud. Insurance fraud, it happens mostly with old age people, અને ઓલ્ડ એજમાં ઇન્સ્યોરન્સ ઇટ બિકમ્સ ડિફિકલ્ટ. જે એ લોકોનું અલ્ગોરિધમ હોય તો ઇટ બિકમ્સ મોર એન્ડ મોર કોસ્ટલી. તો એવા લોકોને એ લોકો ટાર્ગેટ કરે અને કહેશે કે આ એવું સ્કીમ છે કે તમે આટલા ભરો અને આટલા ટાઈમમાં તમને આટલા રિટર્ન મળશે, કાં તો તમારી જો ડેથ થશે તો તમારા પરિવારને આટલા લાખ મળશે. તો એ સેલ કરશે અને ઇટ ગોઝ ઓન એન્ડ ઓન ફોર યર્સ ટુગેધર. એક કેસમાં 11 કરોડ એક દાદાજીએ 80+ યર ઓલ્ડ હતા, 11 કરોડ હી લોસ્ટ, બરાબર. પછી એક બીજા હતા એમના અરાઉન્ડ 9 કરોડ, હજુ એક ત્રીજા દાદાજી હતા એમના 3.5 કરોડ. તો આટલું બધું એ થઈ જતું અને દિલ્હી ઇઝ અ મેજર હબ ફોર સચ ફ્રોડ્સ. બેંક ઇમ્પર્સોનેશનનું ઝારખંડ, તમે જામતારા સિરીઝનું સાંભળ્યું હશે, રાઈટ? મેં નથી જોઈ હજુ, પણ આઈ બિલીવ ઇટ ઇઝ ક્વાઇટ પોપ્યુલર એન્ડ ઇટ ઇઝ ઓલ ટ્રુ. જામતારા વોઝ ધ પાયનિયર ડિસ્ટ્રિક્ટ ઇન ઇન્ડિયા જેમાં બેંક ઇમ્પર્સોનેશનથી ચાલુ કર્યું અને આજે પણ એ ઘણું મોટું સેન્ટર છે સાયબર ક્રાઇમનું. અને હવે ઓટીપી કોઈ નથી આપતું. નાવ એવરીવન રિયલાઇઝ કે ઓટીપી ના અપાય તો સાયબર ક્રિમિનલ શું ધંધો બંધ કરી દે? ના, they will also innovate. So what they have done is that they will ask the victims to install a remote access tool like AnyDesk, TeamViewer, etc. તો એનાથી શું થાય? They need not ask for OTP because through such applications they would have entire control over the phone.
આપણી સામે આપણા ટ્રાન્ઝેક્શન થઈ જશે, આપણી સામે પેટીએમ ખુલશે, એનું અકાઉન્ટ નખાશે અને સેન્ડ થઈ જશે અને આપણે જોતા રહી જઈશું, રાઈટ. એન્ડ ઇટ હેપન્સ ટુ લોટ ઓફ પીપલ. એક રિટાયર્ડ વેરી સિનિયર એડમિન પબ્લિક સર્વન્ટ હતા, એમની જોડે પણ આ જ થયું. જ્યારે પણ કોઈ કશું પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કે તો અલાર્મ શુડ રિંગ ઇન યોર હેડ્સ કે ભાઈ આ ફ્રોડ જ હશે. બરાબર, કોઈ એવી એક્ટિવિટી છે જ નહીં લેજિટિમેટ જેમાં સામેવાળાને આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવું પડે, રાઈટ. લોન એપ્લિકેશન ફ્રોડ આ બહુ જ ઉપડ્યું છે અમોંગ્સ ટીનેજર્સ. 7 દિવસના લોન, નાના નાના લોન 3, 4, 5 હજાર એવા મળે પણ ખરા, પણ જેવું જ મળે એ લોન કે તરત એક્સટોર્શનના કોલ ચાલુ થઈ જાય. 5,000નું લોન હોય એમાં ચાર્જ ને એ બધું કાપીને 2,500 તો કાપી લે, એટલે 2,500 આપે અને પછી વસૂલે 5,000 અને એના બિયોન્ડ જેટલું પણ એ ખેંચી શકે. 1-2 લાખ સુધી પણ અમે જોયા છે. અને એ કોલ તમને પણ કરશે, તમારા આખા પરિવારને કરશે, તમારા ફ્રેન્ડ્સને કરશે, તમારા ફોટોઝને મોર્ફ કરીને એક્સ્ટ્રીમલી વલ્ગર ફોટો બનાવીને એ તમારા બધા મિત્રોને મોકલશે. એ લોકોને કેવી રીતે ખબર આપણા કોણ મિત્ર છે? ના, સોશિયલ મીડિયા કેવી રીતે? એમને તો મારો ફોન નંબર ખબર છે. એક્ઝેક્ટલી, રાઈટ. તો એવરી એપ્લિકેશન વી ડાઉનલોડ એ પરમિશન માંગે છે. આપણે કોઈ દિવસ વાંચી પરમિશન્સ? આપણે અલાઉ જાતે જ કરીએ છીએ. અને એ કોન્ટેક્ટ લિસ્ટનું અલાઉ કરે, આપણે ઓકે કરીએ તો ઇન્સ્ટન્ટલી દે ગેટ ઓલ અવર કોન્ટેક્ટ્સ. આપણે ગેલેરી શેર કરીએ એટલે આપણા ફોટોઝ પણ લઈ લે, આપણા પરિવારના પણ લઈ લે, એમના પણ મોર્ફ કરે, એસ્પેશિયલી લેડીઝ, રાઈટ. તો આખું આ સ્કેમ ચાલે છે અને અગેન ઇટ હેઝ ચાઇનીઝ કનેક્શન. ચાઇનીઝ નેશનલ્સ, ચાઇનીઝ કંપનીઝ આમાં ઇન્વોલ્વ છે અને ખૂબ વધી ગયું છે. સુસાઇડ્સ હેવ ઓલ્સો રિપોર્ટેડ ઇન સમ કેસીસ. ઓવરઓલ ઓબ્ઝર્વેશન શું છે કે સાયબર ક્રાઇમમાં સૌથી વધારે કારણ કોઈ હોય તો ઇટ ઇઝ ગ્રીડ, લાલચ. 90% કેસમાં લાલચથી જ ચાલુ થાય. વધારે રિટર્નનું લાલચ, ફ્રીમાં કોઈ વસ્તુનું લાલચ, લોટરી હવે તો જૂનું થઈ ગયું પણ તોય લોટરીનું લાલચ, એટ્રેક્ટિવ પર્સનનું લાલચ, રાઈટ. ડિસ્કાઉન્ટનું લાલચ. અરે માય ગોડ, ટીનેજર્સનું શૂઝ, ઘડિયાળ એ બધી કોઈ વસ્તુ ડિસ્કાઉન્ટમાં મળી નથી કે એ લોકો અપ્લાય કરતા નથી. અને કશું નહીં, સિમ્પલ પૈસા એક્સેપ્ટ કરવાના, મોકલવાનું કંઈ નહીં, રાઈટ. તો greed is responsible in 90% of the cases. In 10% of the cases, fear is used. Fear કેવી રીતે? તમે KYC નહીં કરો તો તમારું બેંક અકાઉન્ટ બંધ થઈ જશે. કોલ કરીને કહેશે તમારું ડેબિટ કાર્ડ ચાલુ રાખવાનું છે કે બંધ કરી દઉં, રાઈટ. તો એ ટાઈપના ફિયર આપણાને દેખાડે છે. અને ફિયર ઓર ગ્રીડ એટલે એક ઇમોશન આપણી પકડે અને એની જોડે જોડે અર્જન્સી, કંઈ પણ કારણ દેખાડીને અર્જન્ટ કરાવે. આઈ હેવ કમ અક્રોસ સો મેની વિક્ટિમ્સ જે લોકો કે અમે પૈસા ભર્યા ને દેટ વેરી ઇન્સ્ટન્ટ વી રિયલાઇઝ કે વી હેવ ડન સમથિંગ રોંગ. અને દે વુડ નેવર ડૂ ધીસ ઇન નોર્મલ સર્કમસ્ટાન્સીસ. પણ એ અર્જન્સી એટલું ડેવલપ કરે કે ભલા લોકો આમાં છેતરાઈ જાય. અને all sort of people get cheated. Lawyers, doctors, very important, very knowledgeable people also get cheated, right? તો આનો ઉકેલ શું છે? ડુ નોટ ટ્રસ્ટ એનીવન. જેને મળ્યા નથી એના ઉપર ટ્રસ્ટ કરવાનું નહીં. સિમ્પલ લોજિક. જો આટલું લોજિક આપણે પકડી રાખીએ તો દેન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ચીટેડ. ઓકે, નાઉ વિલ કમ ટુ another type of cyber crime, equally important, social media bullying, right? Morphing. છોકરીઓના ફોટા લીધા, એને મોર્ફ કર્યા અને હેરાન કર્યું. છોકરીના ફોટો એક સમયે એના બોયફ્રેન્ડને મોકલ્યા હોય ત્યારે લેજિટિમેટ એમનું રિલેશન હોય અને એમાં ફોટોઝ ને વિડીયોઝ મોકલ્યા હોય અને પછી એનું બ્લેકમેલ કરવાનું ચાલુ કરે, કાં તો એને સોશિયલ મીડિયા પોર્ન વેબસાઇટ ઉપર મૂકી દે. There is an entire category of porn called revenge porn, જેમાં એક્સ બોયફ્રેન્ડ એના
એક્સ ગર્લફ્રેન્ડના વિડીયોઝ મૂકી દેતા હોય. ફોન નંબર ઓપ્સિન પેજીસ ઉપર મૂકી દેવા. વેરી સિમ્પલ. છોકરીનો ફોટો અને ફોન નંબર ઓપ્સિન સોશિયલ મીડિયા પેજીસ ઉપર મૂકીને એનો અસલી ફોન નંબર મૂકેલો હોય એમાં. તો જસ્ટ ઇમેજિન ધ કાઇન્ડ ઓફ હરેસમેન્ટ જે કોલ્સ કરશે એકદમ લુખ્ખા ટાઈપના લોકો ઓલ અક્રોસ ઇન્ડિયા. એ લોકો કોલ કરશે એન્ડ ધ ગર્લ્સ અને એના ફેમિલીનું બહુ જ હરાસમેન્ટ થાય આ રીતે. સાયબર સ્ટોકિંગ પહેલાં પીછો કરતા હતા, હવે ઓનલાઈન દુનિયામાં પીછો કરે. રાઈટ, ફોન કરી, SMS કરી, સોશિયલ મીડિયા પર પરસ્યુ કરવું. રાઈટ, ટ્રોલિંગ પણ કોઈ પણ પોસ્ટના નીચે ખરાબ કમેન્ટ્સ લખવી, ઇટ ઇઝ કોલ્ડ ટ્રોલિંગ. અને મેની પીપલ, ઇવન નોર્મલ પીપલ જે પોતાને સાયબર ક્રિમિનલ ના ગણતા હોય એ લોકો પણ આ કરતા હોય. રાઈટ, બટ દેર ઇઝ વન ક્રાઇમ જેના આપણે બધા વિક્ટિમ પણ છે. કોઈને એવું લાગે છે કે કોઈ અહીંયા સાયબર ક્રાઇમનું વિક્ટિમ છે જ નહીં? ઓકે સર, બટ આઈ વુડ લાઈક ટુ ડિફર. કેમ? કારણ કે દેર ઇઝ વન ક્રાઇમ જેના આપણે બધા વિક્ટિમ પણ છે અને જેના આપણે બધા ક્રિમિનલ્સ પણ છે. વોટ દેટ કુડ બી? ફેક ન્યૂઝ. એક્ઝેક્ટલી. કોઈ વસ્તુ આપણે જોયા મૂક્યા વગર ફોરવર્ડ કરી દઈએ, દેટ ઇઝ નોટ કુલ, because it can lead to very devastating effects, which I'll share you. Right? મુઝફ્ફરનગર રાયટ્સમાં સપોઝેડલી 2 હિન્દુ બોયઝનું લિન્ચિંગ થયું હતું. એ વિડીયો ફરતો થયો અને ઘણા બધા રાયટ્સ થયા. એમાં લોટ ઓફ પીપલ, કેસ રજિસ્ટર થયો, લોટ ઓફ પીપલ ગોટ કોટ ઓલ્સો. અને એ વિડીયો ક્યાંનો હતો ઓરિજિનલી? પાકિસ્તાનનો. રાઈટ. પછી એક બીજો વિડીયો છે, એ આઈ બિલીવ બધાએ જોયો હશે. રાઈટ, આ જે વિડીયો હતો આ જોયો છે કોઈ કે ભાઈ છોકરાઓ ક્રિકેટ રમતા હોય ને બાઇક ઉપર 2 જણા આવીને એમને ઉપાડી જાય. રાઈટ, સો દેટ વોઝ નોટ રિયલ વિડીયો. એ પ્રમોશનલ વિડીયો હતો જેમાં એ લોકોએ વિડીયો બનાવ્યા પછી એવું કહે છે કે ભાઈ આવું થઈ શકે, આપ ધ્યાન રાખજો. પણ એના લીધે શું થયું? આ વિડીયો એટલો ફેલાયો કે ઇન્ડિયામાં 33 જગ્યાએ ચાઇલ્ડ કિડનેપ કરવા આવ્યા છે એવું કરીને ઘણા લોકો ઉપર શક કરીને મોબે અટેક કરી દીધું અને દે વર કિલ્ડ. મોબ લિન્ચિંગ કહેવાય એને. અને મોબનું કોઈ સાયકોલોજી ના હોય, એ સાયકોલોજી ઇઝ ડિફરન્ટ. મોબ સાયકોલોજી કહેવાય. ઇન્ડિવિજ્યુઅલ માણસ ક્યારે પણ આવું ના કરે, પણ એ જો ભીડનો ભાગ થઈ જાય તો આખી ભીડ મળીને એ કરશે. રાઈટ, તો એ મોબ સાયકોલોજીમાં 33 ડેથ્સ થઈ જસ્ટ બિકોઝ ઓફ દેટ ફેક વિડીયો જે લોકોએ સાચો માનીને ફોરવર્ડ કર્યો હતો. તો હાઉ ડુ વી કાઉન્ટર ફેક ન્યૂઝ? બહુ સિમ્પલ છે. બરાબર, તમે ગૂગલ કરો, એ વિડીયો ડિસ્ક્રાઇબ કરો અને પાછળ લખો ફેક. તો લોટ ઓફ પીપલ હેવ સ્ટાર્ટેડ ટેગિંગ કે ભાઈ આ ફેક વિડીયો છે, આનામાં વિશ્વાસ ના કરવો. pib.gov.in સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો સંસ્થા છે, એનું પણ ફેક્ટ ચેકર છે. ગૂગલનું પણ પોતાનું ફેક્ટ ચેકર છે. અને સિમ્પલ તમે થોડુંક બહુ ગૂગલ સર્ચ કરો તો યુ કેન મેક આઉટ ઇફ અ વિડીયો ઓર અ ફોટો ઇઝ અ ફેક. પછી આ ટાઈપના ફેક પેજીસ બનાવીને છોકરીને હેરાન કરવાનું. બરાબર, તો ધીસ ઇઝ નોટ ધ રિયલ પ્રોફાઇલ ઓફ દેટ ગર્લ, પણ આવું ચેન્જ કરીને એને હેરાન કરવા માટે. એન્ડ બહુ જ કોમન થઈ ગયું છે આ. રાઈટ, તો સોશિયલ મીડિયાનું એટલી બધી જાતનું ઇફેક્ટ થતી હોય છે. તો આઈ હેવ જસ્ટ રિટન કે ડિપ્રેશન, જેલસી, રાઈટ, એનવી, સેડનેસ, બહુ ટાઈપના સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ થતા હોય ડ્યુ ટુ સોશિયલ મીડિયા બુલિંગ. આ એક છોકરો, એ કદાચ 12 પાસ છે ખાલી, જે વચ્ચે છે. તો એ છોકરાએ 10 જેટલી અંડર એજ ગર્લ્સ જોડે ફ્રેન્ડશિપ કરી હતી, અમદાવાદના સારામાં સારી સ્કૂલ્સની છોકરીઓ. અને એમાંથી ઘણીના
ફોટોઝ અને વિડીયોઝ, ન્યૂડ ફોટોઝ ને વિડીયોઝ એને મંગાવ્યા હતા ફ્રેન્ડશિપ કરીને, અને પછી દેન હી સ્ટાર્ટેડ બ્લેકમેલિંગ ધોઝ માઇનર ગર્લ્સ, બરાબર. અને એમાંથી એક 13 વર્ષની દીકરીના પેરેન્ટ્સ આવ્યા અને એ લોકોએ હિંમત કરીને એ લોકોએ અમારી સામે કમ્પ્લેન્ટ કરી, તો અમે આને પકડી શક્યા. તો વી ઓલવેઝ એન્કરેજ પેરેન્ટ્સ એન્ડ વિક્ટિમ્સ ટુ કમ ફોરવર્ડ એન્ડ રિપોર્ટ સચ હરેસમેન્ટ્સ. એ લોકોએ હિંમત ના કરી તો કદાચ આ બહુ ખરાબ ફિઝિકલ હરેસમેન્ટ ને એ બધું પણ ચાલુ થઈ ગયું હોત, રાઈટ. તો વી ઓલવેઝ એન્કરેજ એન્ડ યુ વિલ બી સરપ્રાઇઝડ કે પોલીસ સ્ટેશન બહુ ડરતા આવતા હોય છે વિક્ટિમ્સ, બટ દે આર ક્વાઇટ સરપ્રાઇઝ કે જે રીતે એમને ટ્રીટ કરવામાં આવે છે, વિક્ટિમ બ્લેમિંગ નથી કરવામાં આવતું, એમની મદદ કરવામાં આવે છે, બરાબર. પોલીસની નેગેટિવ ઇમેજ મોસ્ટલી એ જ લોકોમાં હોય જેમને પોલીસ જોડે ક્યારે ઇન્ટરેક્ટ કર્યું જ ના હોય, રાઈટ. અને જે લોકો ઇન્ટરેક્ટ કર્યું હોય તો એવામાં ઘણા સારા એક્સપિરિયન્સીસ એમને થયા હોય, રાઈટ. તો દેટ ઇઝ સમથિંગ આઈ વોન્ટેડ ટુ પોઈન્ટ આઉટ. પછી ઝૂમ મિટિંગમાં ઝૂમ ક્લાસ હોય એમાં હેરાનગતિ કરવું, હરેસમેન્ટ કરવું. આ છોકરાએ બહુ જ ઓબ્સીન હરકત કરી હતી નિરમા યુનિવર્સિટીના ઝૂમના ક્લાસમાં. તો અમે એને ઇન્દોરથી પકડી લાવ્યા હતા, રાઈટ. નાવ હિઝ કરિયર ઇઝ રૂઇન્ડ, રાઈટ. એને ક્યાં પણ જોબ માટે અપ્લાય કરવું હોય, ગવર્મેન્ટ જોબ, પાસપોર્ટ, કંઈ પણ, તો એને હંમેશા એક્સપ્લેન કરવું પડશે દેર ઇઝ અ કેસ રજિસ્ટર્ડ અગેન્સ્ટ હિમ. તો પીપલ ડોન્ટ રિયલાઇઝ, એમને એ બધી મસ્કરી લાગે, મજાક લાગે, રાઈટ. તો મોર એન્ડ મોર આવા અવેરનેસ પ્રોગ્રામના થ્રુ અમે એ જ મેસેજ બધાને આપવા માંગીએ છીએ ટુ ટેક સાયબર ક્રાઇમ વેરી સિરિયસલી. તો સોશિયલ મીડિયા બુલિંગ, ઇઝ ઇટ રિયલી અ ક્રાઇમ? ઘણા લોકોને ખબર જ નથી. અરે મજાક કરી લીધું, એમાં શું થઈ ગયું, ક્યાં તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરીને મારા છોકરાને લઈ આવ્યા, રાઈટ. તો આ ટાઈપનું એ કરતા હોય ત્યારે અમે એમને દેખાડતા હોય છે. આટલા બધા સેક્શન્સમાં એ હોય છે ક્રાઇમ. યુ કેન ક્લિક ફોટો ઓલ્સો, તમને ખ્યાલ પડશે. અમીન સાહેબ કંઈક ભૂલ તો નથી ને? ભૂલચૂક માફ આ પ્લીઝ. અને પોશ એક્ટ, પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ એટ વર્ક પ્લેસ એક્ટ, અમેઝિંગ એક્ટ જેના વિશે વિમેન અને ગર્લ્સને ખબર હોવી જ જોઈએ. સેક્સ્યુઅલ હરેસમેન્ટ શું હોય એ આપણાને ખબર જ નથી હોતી. ઇટ ઇઝ નોટ જસ્ટ ફિઝિકલ. કોઈને એવું ખરાબ શબ્દો બોલવા, એમને ખરાબ ફોટો દેખાડવા, કોઈક વિડીયો દેખાડવો, ખરાબ ડિમાન્ડ કરવી, that is all included in this wonderful act which government of India has given us, right. So that is another session. I would request the management to have a good speaker for that sometime. Acha, okay, great, superb. તો શું કરવું, રાઈટ. સોશિયલ મીડિયા બુલિંગ કોઈક મહિલાને થતું હોય, કોઈ દીકરીને થતું હોય, તો શું આપણે એને એડવાઇસ કરવું? ઇગ્નોર ઇટ, સહન કરવું? વર્લ્ડ ઓવર રિસર્ચિસ થયા છે અને વર્લ્ડ ઓવર એક જ એનું રિઝલ્ટ છે કે ઇટ વિલ ઓનલી એન્ડ ઓનલી એન્કરેજ ધ પરપેટેટર. એની હિંમત વધશે, આ વધારશે, એ હરેસમેન્ટનો ટાઈપ પણ વધારશે, બીજા ગર્લ્સને પણ હરેસ કરશે, રાઈટ. તો સહનશીલતા ઇઝ નો મોર અ વર્ચ્યુ, ઇટ હેઝ બીકમ અ વાઇસ, રાઈટ. એટલે વી ઓલવેઝ એન્કરેજ વિમેન ટુ સ્પીક અપ અને રજિસ્ટર્ડ. તો ડુ નોટ રિસ્પોન્ડ ટુ ધ કલ્પ્રિટ, કીપ ધ એવિડન્સ સેફ. ડિલીટ ના કરો, ભલે આપણાને ખરાબ લાગે કે આ શું મોકલી દીધું મને, બટ કીપ ઇટ, દેટ બિકમ્સ અ એવિડન્સ, રાઈટ. પછી રીચ આઉટ ફોર હેલ્પ. ટેકનોલોજીનો પણ યુઝ કરી શકાય કે પ્રાઇવસી સેટિંગ્સ હોય દરેક સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં, રાઈટ. એનો ઉપયોગ કરતા જ નથી આપણે, અને કોઈ હરેસમેન્ટ કર્યા કરે. વિથ વન ક્લિક ઓફ દેટ સેટિંગ બટન તમે એ વસ્તુ સ્ટોપ કરી શકો છો. તો બેઝિક વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ, રાઈટ. ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટી હોય છે દરેક ઓફિસીસમાં. ઇટ ઇઝ મેન્ડેટરી અંડર ધ પોશ એક્ટ. તો એમાં પણ એ કરી શકાય. 100 નંબર, એવું લાગે આપણને કે ભાઈ ચોરી થઈ હોય કે કોઈ મારામારી કરતો હોય તો જ 100 નંબર ડાયલ કરવાનું. યુ વિલ બી સરપ્રાઇઝ 100 નંબર સાયબર ક્રાઇમમાં કેવી રીતે કામ લાગશે. આઈ વિલ જસ્ટ શેર યુ.
અને બીજું છે FIR. તો it is mandatory for the police and media to keep identity of women victims in social media crime a secret. We never reveal anything. અમે કેટલા બધા છોકરાઓને જેલ મોકલ્યા છે, છોકરીઓનું નામ ક્યારે પણ બહાર નથી આવતું, ના મીડિયા બહાર લાવે છે, રાઈટ? તો આ ખબર જ નથી હોતી. સમાજ શું કહેશે એવું કરીને લોકો સહન કરતા જાય છે. સો દેટ ઇઝ નોટ અ સોલ્યુશન. તો આપના બધાના માધ્યમથી હું બધા સુધી આ જ સંદેશો પહોંચાડવા માગું છું કે લીગલ એક્શન લેવું જ જોઈએ. Now we come to the third type of cyber crime, which is cyber security crimes. Hacking, ransomware, data theft, unauthorized access, right? Email spoofing, SIM card swapping, spyware, phishing, right? Acha, what is the most traded commodity in the world? શું હશે? Gold? અરે પેટ્રોલિયમ નહીં? You are right. Data is the new oil. એક ટર્મ એવું ફ્રેઝ છે, ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ, બિકોઝ ડેટા बिकता है. કોનો ડેટા? કસ્ટમર્સ. એટલે કંપનીનો ડેટા. આપણો ડેટા કેવી રીતે જાય? આપણે કોઈ હોટલમાં નંબર લખાવીએ છીએ, બિલિંગ, પણ એ તો બહુ ઓછો હોય. આપણે વર્ષમાં 10-12 એવા જગ્યાએ આપ્યા હોય. આધાર કાર્ડ પણ ક્યાંનું? સોશિયલ મીડિયામાં તો આપણે જ શેર કર્યું હોય, જે આપણાને પસંદ આવે એ શેર કર્યું હોય. મોલમાં પણ બહુ ઓછું આપણે ડેટા ખરેખર આપતા હોય છે. બિલ્સ પણ બહુ ઓછું. કેટલા બિલ્સ આપણે બનાવીએ? બેન્કિંગમાંથી થાય, પણ કેટલું થાય? એટલે I am trying to steer you to the correct answer, which I have already got, but I would still like to exactly right. તમે અને ઘણા બધા બીજાએ પોઈન્ટ આઉટ કર્યું એપ્સ. હમણાં આ ફોન મારા હાથમાં છે ને, ત્યારે પણ મારો ડેટા જઈ રહ્યો છે. કેવી રીતે? એપ્લિકેશન્સ, બરાબર. તો એપ્લિકેશન્સ આપણો ડેટા વેચે છે. કોણે અધિકાર આપ્યો એમને? મેં પોતે આપ્યો. મેં ઇન્સ્ટોલ કર્યું, મેં એમને પરમિશન આપી, ત્યારે એ લોકો ડેટા લઈ શકે છે. એમને થોડી લઈ શકે. આપણે કોઈ પણ ગૂગલ સ્ટોર પર જાઓ, એપલના સ્ટોર ઉપર જાઓ, તો કેટલા એપ્લિકેશન્સ હશે? લાખો હશે. 99.99% એપ્લિકેશન્સ આર free, right? But there are no free lunches. So why are they free? What are they selling? They are selling us, right? Unfortunate છે, પણ આવું છે, બરાબર. Who knows you the best? આપણો ફોન, ગૂગલ, right? Facebook, exactly. Not your spouse. બિલકુલ. ડેટા તો એ લોકો રોજ જ લે, અને આપણો ડેટા વેચીને જ એ લોકો કમાય. દેર ઇઝ નો અધર વે. અમુક જે સારી એપ્સ હોય એ લોકો એડવર્ટિઝમેન્ટથી પણ પોતાના કન્ટેન્ટમાં પણ એડવર્ટિઝમેન્ટ દેખાડે, પણ એ પણ બહુ ઓછી હોય. બાકી બધી એપ્લિકેશન આપણો ડેટા વેચે છે. એન્ડ વી હેવ સીન દેટ ડેટા. વી હેવ સીન દેટ ડેટા. We know how these companies operate. હું વધારે નહીં બોલું, કારણ કે એ સાંભળે છે. યસ, આ સ્લાઇડ ઉપર આપ જોશો ગૂગલ મેપ, રાઈટ? કોઈ એવું છે કે જેનું લોકેશન હિસ્ટ્રી ઓન છે ફોનમાં? આપ દેખાડો તો આપનું ગૂગલ મેપ ખોલીને. આપ પણ ઓફ છે? વેરી ગુડ.
આપો તો વિથ યોર પરમિશન સર. Okay, I'll just interact with him. तो सर आप કાલુપુર મેમનગરથી જઈને પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ પાસે ગયા હતા, પછી પાછા કાલુપુર મેમનગર ગયા હતા, બરાબર, પછી નહેરુનગર ગયા હતા, જીએસઆરટીસી બસ સ્ટેન્ડ ગયા હતા, પછી સારાભાઈ માર્ગ યુનિવર્સિટી પાસે, અચ્છા એએમએ, અચ્છા હમણાં દેખાડે, સોરી માય મિસ્ટેક, હમણાં હાલનું લોકેશન દેખાડે છે. તો અને આ વસ્તુ વી કેન સી ફોર ઓલ જ્યારથી છે હા ત્યારથી, રાઈટ. તો હું એ પણ જોઈ શકું કે આમની બર્થડેના દિવસે ક્યાં હતા, શું રાઈટ. આપની બર્થડે ક્યારે સર? ઓક્ટોબર. લેટ્સ સી. ચલો ત્યારનું છે નહીં ને તો હું એનીવેઝ આઈ હોપ યુ ક્લોઝ ધ લોકેશન નાઉ. તો લોકેશન હિસ્ટ્રી અમને ખબર છે આટલું બધું કારણ કે વી યુઝ ઇટ ફોર ઇન્વેસ્ટિગેશન, ઓફકોર્સ ફોર લેજિટિમેટ પર્પસીસ, બટ યુ નેવર નો, રાઈટ. હવે આજે રાતનું હોમવર્ક સૂતા પહેલાં ટાઈમપાસ વિડીયો જોઈએ એના કરતાં આજે એક સારું કામ કરીએ, એ પરમિશનના સેટિંગ્સમાં જજો આજે અને એવી બધી પરમિશન પાછી લઈ લેજો. ટેક બેક યોર લાઈફ. પણ ઘણા એપ જે જરૂર ના હોય એ પણ પરમિશન માંગે છે, અને જો તમે એવી પરમિશન પાછી લઈ લો તો એપ વિલ સ્ટીલ રન, મારી ગેરંટી છે. આ જો આ મેં સ્ક્રીનશોટ લીધો છે, એમાં 60 એપ્લિકેશન્સે લોકેશનની પરમિશન માંગી, એમાં આ ભાઈ જેનું ફોનનું સ્ક્રીનશોટ લીધું છે એને 27ને અલાઉ કરી. એવી 27 લેજિટિમેટ યુઝફુલ એપ્લિકેશન હોઈ શકે જે આપણી લોકેશન જાણવા માંગતી હોય. તો આઈ એમ ટોકિંગ અબાઉટ સચ પરમિશન્સ. તમે આ બધી પાછી લઈ લેજો. નહીં ટ્રાય કરજો, આપણી ગેરંટી છે. પછી ચલો આ તો કેવું છે, સેકન્ડ હોમવર્ક ઉપર આવીએ. જે એપ્લિકેશન તમારા કામની ના હોય એ આજે રાત્રે જ મારજો ડિલીટ. જે ઘણી બધી આપણે યુઝ જ નથી કરતા એ મારજો ડિલીટ. અને એના પછી આ સાહેબનો ક્વેશ્ચનનો આન્સર આપણે કરીએ. પતંગ ચગાવવાનું બધાને ગમે, પણ આંગળીમાં કટ આવે તો એનાથી શું પતંગ ચગાવવાનું બંધ કરી દઈએ? ના કરીએ ને. તો શું કરીએ? પટ્ટી મારીએ, પ્રિકોશન્સ લઈએ. તો એ જ આપણે મેક્સિમમ કરી શકીએ. વોટ્સઅપ આપણે બંધ નથી કરી દેવાના, બરાબર. આખું બાકીનું આપણું રેસ્ટ ઓફ ફેમિલી છે, આપણે બંધ કરીને બેસીએ ને તો એ લોકો આપણાને ગાળો દેશે, રાઈટ. ઇટ્સ લાઈક રાઇડિંગ ધ મોટરસાઇકલ. ડુ ઇટ બટ વિથ હેલ્મેટ, વિથ પ્રોપર પ્રિકોશન્સ. મિરર હોવી જોઈએ, સાઇડ સિગ્નલ આપો. મેક્સિમમ આપણે એટલું કરી શકીએ, બાકી તો પછી બરાબર. ડેટા લીક્સ. ફોર્ચ્યુન 100 કંપનીઝમાંથી કેટલી કંપનીનો ડેટા લીક થયો છે? ફોર્ચ્યુન 100 એટલે વર્લ્ડની સૌથી મોટી કંપનીઝ, એમાંથી કેટલાનો ડેટા લીક થયો છે? 100% કંપનીનો ડેટા લીક થયો છે. આ એક તમે ફોટો જોશો તો એ એક 2 છોકરાઓ છે, 12 પાસ છોકરાઓ છે, અને એ લોકો આ જે ટેબલ સજાયું છે ને 100 એવી આઇટમ્સ છે, ઇન્ક્લુડિંગ 35 ફોન્સ, સમ ગોલ્ડ ઓલ્સો, જે ફ્લિપકાર્ટ ઉપર બીજાએ મંગાવી હતી પણ આ લોકોએ ડિલિવરી લઈ લીધી. એ કેવી રીતે? ફ્લિપકાર્ટ, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક અને એજીઓ
4 મોટી કંપનીઝના ડેટા લીક થયા હતા અમાઉન્ટિંગ ટુ 40 લાખ યુઝર આઈડી અને પાસવર્ડ. કેટલા? 40 લાખ. અને એ લોકો એક સ્પેશિયલાઇઝડ એપ્લિકેશન વાપરતા, એને રન કરતા અને એ જોતા કે રિસન્ટલી કોણે લોગિન કર્યું છે અને પછી જુએ કે કોઈકે ઓર્ડર કર્યું છે. અમારી પાસે કમ્પ્લેન આવી હતી એક આર્મી ઓફિસર એટ દિલ્હી, એને આઈફોન ઘરે દિલ્હીમાં મંગાવ્યો હતો, ડિલિવર અમદાવાદમાં થઈ ગયો. તો પહેલાં તો અમે ના પાડી દીધી, આવું ના હોય. પછી એમને ઇન્સિસ્ટ કર્યું એટલે આપણે થયું કે ચલો તપાસ કરીએ. એન્ડ ધેન વી રિયલાઇઝ કે આ લોકોના લોગિનમાં જતા અને જે ઓર્ડર કર્યો હોય પણ રિસીવ ના થયો હોય એનામાં ખાલી એડ્રેસ ચેન્જ કરી દેતા. અમદાવાદના 4 રસ્તા, આજે આ 4 રસ્તા, કાલે પેલું 4 રસ્તા, અને જઈને આ વસ્તુ ઉપાડી લેતા. એમના કમ્પ્યુટર્સથી અમે 1000 આઇટમની ડિલિવરી જોઈ હતી. અને સૌથી મોટો કમાણીનો દિવસ શું હશે એમનો? દિવાળી, જેમાં લોકો શગુનનું ગોલ્ડ પરચેસ કરતા. રાઈટ. તો આ એક વેબસાઇટ છે, બધા ફોટો પાડી શકે, હમણાં ટ્રાય કરવું હોય તો ટ્રાય પણ કરી શકે. haveibeenpwned.com. એમાં ખાલી એ નથી, PWNED છે. તો આના પર તમે ચેક કરી શકો કે શું તમારા ઈમેલ આઈડીનું પાસવર્ડ ક્યારેક લીક થયું છે. રાઈટ. તો ના, ઇટ ઇઝ નોટ ઓફિશિયલ. BL अग्रवाल कौन છે? अच्छा, तो आप सर यात्रा.com यूज़ करो છો, मकान.com यूज़ करो છો, 4CR, LinkedIn, बिग बास्केट, पॉलिसी बाजार, आई डोंट नो व्हाट दिस इज, पण प्रॉप टाइगर. ओके. પછી એટલીસ્ટ કંઈક તો આ તો જે ડેટા લીક થયું ત્યાંથી આઈ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ જસ્ટ ફોર ડેમોન્સ્ટ્રેશન. દેર ઇઝ નથિંગ રોંગ વિથ યોર અકાઉન્ટ. આઈ હેવ નોટ ડન એનીથિંગ. પણ આ ટાઈપની વેબસાઇટ ઉપરથી આપણે ખાલી ચેક કર્યું છે. કેતન સલોટ, હા. શું આપનો ક્યારેક કોઈક પાસવર્ડ BKS127 સમથિંગ રહ્યો છે? લીક ડેટા. મારી કોઈ સ્કિલ નથી, કશું નથી. આઈ હેવ ચેક્ડ ઓનલી ઇન ધ લીક ડેટા. રાઈટ. તો જે વારંવાર બધા કહેયા કરતા હોય ને કે પાસવર્ડ ચેન્જ કરો, પાસવર્ડ કોમ્પ્લેક્સ રાખો, ઇટ ઇઝ ઓલ ટ્રુ. આપણી સામે જ છે એક્ઝામ્પલ. હું ક્યારે મળ્યો નથી એમને, આઈ ડોન્ટ નો હિમ. રાઈટ. સો આ ટાઈપનું સિચ્યુએશન ઓલરેડી આપણે પહોંચી ગયા છે અને ફ્યુચર વિચારી લેજો કે શું હશે. રાઈટ. એટલે પર્પઝ ઇઝ નોટ ટુ સ્કેર યુ, ઓનલી ટુ મેક યુ મોર સેન્સિટિવ ટુવર્ડ સાયબર સિક્યોરિટી. ડેટા લીક જ્યારે થાય ને તો મોટા મોટા ફ્રોડ પણ થાય. RBL બેંકના ક્રેડિટ કાર્ડનો ડેટા લીક થયો હતો. અમે ગુજરાતમાં 109 કેસીસ ડિટેક્ટ કર્યા હતા. અને એમાં શું કરે, આપણા ઘરે ક્રેડિટ કાર્ડ જે દિવસે આવે ને એ જ દિવસે કોલ આવે કે એક્ટિવેશન કરવાનું છે ને, એનું OTP આપો. તો OTP આપો એટલે ઘસવાનું ચાલુ. બરાબર. તો હજુ, અને અમુક કેસીસમાં તો હજુ આવવાનો હોય, રસ્તામાં હોય, અને તોય OTP માંગી લે એટલે આપણા ઘરે હજુ આવ્યો નથી એના પહેલાં ઘસાઈ ગયું હોય. 109 કેસીસ. SBIના યુઝર નેમ અને પાસવર્ડનું બહુ મોટું લીક થયું હતું, હજારો લોકો અફેક્ટ થયા હતા. પણ SBIમાં એક સારી વાત શું છે, બેનિફિશિયરી એડ કરવા માટે OTP જોઈએ. તો એ તો એમને ના મળે, એ તો માંગવું પડે. તો એ માંગે પછી ના આપે ને તો ગુસ્સામાં આવીને એવી FD કરી નાખે જે તોડી ના શકાય. 10 લાખનું એ હોય તો 10 લાખમાંથી 2 લાખની FD કરી નાખે અને પછી કે બાકીની બધી અમે કરી નાખીશું, OTP આપો. સો ધીસ ઇઝ હાઉ દે વર્ક. રેન્સમવેર આપણા કમ્પ્યુટરમાં આવે તો બધા જ આખો જ ડેટા લીક થઈ જાય.
આખો ડેટા બ્લોક થઈ જાય, લોક થઈ જાય, અને પછી એ ખોલવા માટે તમારી પાસે રેન્સમ માંગે, એટલા માટે રેન્સમવેર. આખા કમ્પ્યુટરમાં એક પણ ફાઇલ ખુલે નહીં, સિવાય કે એક ફાઇલ જેનું નામ હોય રીડમી અને એ ડેસ્કટોપ ઉપર બેઠી હોય. એ ખોલો તો એમાં લખ્યું હોય આ બિટકોઇન એડ્રેસ ઉપર આટલા બિટકોઇન જમા કરો તો અમે તમને કી આપીશું જેનાથી તમે તમારી ફાઇલ્સ અનલોક કરી શકો. થોડાક દિવસ પહેલાં જ ગઈકાલે પરમ દિવસે આવું જ એક ઇવેન્ટ બન્યું હતું. એનીવન નો સ્પાઇસજેટ, રાઈટ? એ બહુ કલાકો સુધી એમની સર્વિસીસ ડિસરપ્ટ થઈ હતી. ઝાયડસ હોસ્પિટલ, એસજી હાઈવે, 4-5 દિવસ સુધી એ લોકોએ ચોપડા પર કામ કરવું પડ્યું હતું, કારણ કે બધો જ મેડિકલ ડેટા આ રીતે લોકડ હતો. સારી બાબત શું છે કે રેન્સમવેર બુલાને પે હી આતા હૈ, લોકોની જ ભૂલથી આવે. ફ્રી સોફ્ટવેર, ક્રેક વર્ઝન, ગેમમાં કોઈ આ ઇન્સ્ટોલ કરશો, પેચ ઇન્સ્ટોલ કરશો તો તમને ગન મળશે, તમને શિલ્ડ મળશે. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ઓલ ધીસ ઇઝ. ગન, શિલ્ડ, એવું બધું, પણ એ ઇન્સ્ટોલ કરવા પર રેન્સમવેર આવી જાય. તો વી હેવ ડન સમ ગુડ વર્ક ઇન ધીસ. અને એક આઈટી એન્જિનિયર હતા, એમના કમ્પ્યુટરમાં રેન્સમવેર આવી ગયું હતું અને એમની એક જ રિક્વેસ્ટ હતી કે મારા ફાધર કોરોનામાં ગુજરી ગયા અને એમના છેલ્લા ફોટોઝ ને વિડીયોઝ મારા કમ્પ્યુટરમાં હતા, એ લોક થઈ ગયા છે, ગમે તે કરો મને રિકવર કરી આપો. ને વી કુડ. સો દેટ ઇઝ સમ સક્સેસ દેટ વી હેવ ગોટ ઇન રેન્સમવેર. રેન્સમવેરમાં દર વખતે સક્સેસ મળે એવું પોસિબલ પણ નથી. યુએસમાં ગેસની પાઇપલાઇનની કંપનીમાં રેન્સમવેર આવી ગયો. આખા યુએસમાં ગેસના પ્રાઇસ વધી ગયા, અને ગેસ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ ફોર યુએસ ઇકોનોમી. અને ધ મોસ્ટ પાવરફુલ પર્સન ઇન ધ વર્લ્ડ, યુએસ પ્રેસિડેન્ટ, એને ઇમરજન્સી મિટિંગ બોલાવવી પડી. સો ધીસ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ રેન્સમવેર જે અફેક્ટ કરી શકે. રાઈટ? ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન. અમે એક એપ્લિકેશન સ્ટડી કરી હતી, ચાર્જડ અપ, બરાબર? એની વાર્તા કેવી, એવું તમને કહેશે કે તમે અમને પૈસા આપો, જેટલા પૈસા આપશો એ પ્રમાણેની સાઇઝની અમે બેટરી યુરોપના એરપોર્ટ ઉપર લગાડીશું, અને ત્યાં યુરોપિયન્સ પોતાનો ફોન ચાર્જ કરશે ને તો તમને પૈસા આપશે. એટલે કંપનીને પૈસા આપશે જે તમારા ખાતામાં જમા થશે. આપણાને હસવું આવે છે ને, પણ એક ખાલી મહિનાનું ટ્રાન્ઝેક્શન અમે જોયું 50 કરોડ. રાઈટ? અને આવી કેટલી એપ્લિકેશન? હન્ડ્રેડ્સ ઓફ એપ્લિકેશન. અને ધીસ ઇન્વેસ્ટિગેશન લેડ અસ ટુ ચાઇના. ફિઝિકલી વી ટોક ટુ પીપલ જે ફિઝિકલી ચાઇનામાં બેઠા છે, અને ત્યાં પછી ડિફિકલ્ટ થઈ જાય આગળ ઇન્વેસ્ટિગેશન. અને લોટ ઓફ મની ઇઝ ઇન સચ અ વે ગોઈંગ ટુ ચાઇના યુઝિંગ ક્રિપ્ટોકરન્સી. ગેમિંગ ઇફેક્ટ આઈ નીડ નોટ મેન્શન. જાતના કેસીસ થતા હોય છે ગેમિંગના લીધે. ઘણીવાર છે ને અમારી પાસે આવે કે 10 લાખ પડ્યા હોય એકાઉન્ટમાં, 50,000 વપરાય, ક્યારેક 20,000, ક્યારેક 30,000, પણ અકાઉન્ટ ખાલી ના કરે આખું. અને પછી ફાધર કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પોલીસ કશું કરતી નથી. અમને ખબર હોય, બટ વી વેટ ફોર ઇન્ફોર્મેશન. અમે ઇન્ફોર્મેશન મંગાવીએ એન્ડ શો ધોઝ પેરેન્ટ્સ કે આ તમારા છોકરાઓ ઘસી કાઢે છે તમારું કાર્ડ તમને કીધા વગર. શું લેવા? ગન્સ, શિલ્ડ, પાવર, સ્ટેજીસ ઓફ ગેમ્સ, રાઈટ? એ બધા ગેમિંગના ટર્મ્સ છે. આઈ નેવર ગેમ, તો મને ખ્યાલ નથી એ બધું. સો વોટ શુડ બી ધ રાઇટ અપ્રોચ ફોર પોલીસ એન્ડ ધ સોસાયટી? ફર્સ્ટ ટુ પ્રિવેન્ટ, થવું જ ના જોઈએ, દેટ ઇઝ ધ બેસ્ટ. સેકન્ડ ઇઝ સેવ, થઈ ગયું તોય પણ બચાવ કરી લો. અને નેક્સ્ટ શુડ બી ઇન્વેસ્ટિગેટ, એટલે પોલીસનું, રાઈટ? તો ગુજરાત વોઝ ધ ફર્સ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા ટુ સ્ટાર્ટ ધીસ પ્રોજેક્ટ કોલ સાયબર આશ્વસ્ત. યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહજી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જાન્યુઆરી 2020માં. તો 2.5 વર્ષ જેવું ટાઈમ થયો, 2.5 વર્ષ થઈ ગયું હવે, બરાબર? 2.5 વર્ષમાં મોર દેન 18,000 લોકોને એમના પૈસા અમે પાછા અપાવ્યા છે. 18,000 અમાઉન્ટિંગ ટુ ઓલમોસ્ટ 40 કરોડ રૂપીસ. અને આ પ્રોજેક્ટ શું હતું? અચ્છા, માની લો
સાયબર ફ્રોડ થઈ ગયો, ઓટીપી આપી દીધું, પૈસા જતા રહ્યા, શું કરવું જોઈએ? પાછળથી શું કરવું જોઈએ? એફઆઈઆર કરવા દોડો. ગલત જવાબ. સાયબર સેલમાં કમ્પ્લેન કરો. અગેન ગલત જવાબ. બેંકને કોલ કરીને ઇન્ફોર્મેશન આપવાની. ગલત જવાબ. આપણું રાઈટ. તો અમે એ સ્ટાર્ટ કર્યું હતું કે તમને ક્યાંય નથી જવાનું. બેંક દોડતા જશો તો બેંક તો તમારું અકાઉન્ટ ફ્રીઝ કરી દે, સામેવાળાને તો ના કરી શકે. પોલીસ સ્ટેશન દોડતા કેમ જવું? બરાબર. અને દરેક પોલીસ સ્ટેશન ઇક્વિપ ના પણ હોય ટેકનિકલી, તો શું કરવું? સાયબર ક્રાઇમ દોડીને જવાનું. ક્યાંય જવાની જરૂર નથી. ઘર બેઠા 100 નંબર ડાયલ કરો અને તમારી વિગત લઈને સામેવાળાનું બેંક અકાઉન્ટ ફ્રીઝ કરીને અમે પૈસા પાછા લાવીએ છીએ. સો ધીસ મોડલ વોઝ સો ગુડ, ઇટ વોઝ રનિંગ સો વેલ કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ન્યૂ દિલ્હી એમના ઓફિસર્સ અહીંયા આવ્યા અને આપણું જે પ્રોજેક્ટ હતું એને ઓલ ઇન્ડિયા રેપ્લિકેટ કર્યું. અને ઓલ ઇન્ડિયા રેપ્લિકેટ કરીને 1930, પહેલાં એ લાંબો નંબર હતો 155260, નાવ ઇટ ઇઝ 1930. ફોર ગુજરાત it is 100 or 1930, anyone. So it is still running, it is running well, but we tell you the concept of this is the details. થોડુંક જૂની છે, 17,000 પ્લસ દેખાડ્યા છે મેં, પણ it is now 18,000 પ્લસ. અને એન્ટી બુલિંગ યુનિટ પણ 100 નંબરથી લિંક છે, રાઈટ. તો પણ એમાં ટ્રાય કરવાનું કે જલ્દીમાં જલ્દી લોકો કોલ કરે without wasting any time. Golden hour. હજુ પણ percentage wise it is like 60% of people get their money back. અને હજુ બહુ ઇમ્પ્રૂવ કરી શકાય if the people call early. Golden hour. બરાબર. 1 કલાકમાં કોલ કરે તો બહુ જ સારા ચાન્સીસ છે કે બધા પૈસા પાછા મળી શકે, રાઈટ. સો this was a small presentation from my side. Thank you so much for today, very interesting lecture. And I think the curiosity of the audience is such that we might have to arrange it for 2 hours lecture in the coming days, Amit bhai. And I hope you will have consent of you. Thank you very much once again to all of you for patience hearing. Thank you very much. Thank you.